અલગ અલગ પ્રકારની પવિત્ર માળામાંથી આજે આપણે તુલસીની માળા વિશે માહિતી મેળવીશું. તુલસીની માળા એ સુકાઈ ગયેલા તુલસીજીના છોડમાંથી બનાવવામાં આવે છે. સુકાઈ ગયેલા તુલસીજીનો પ્રાકૃતિક રંગ એ ભૂરો હોય છે. આ સુકાઈ ગયેલા તુલસીજીની ડાળીમાંથી પ્રાકૃતિક સુગંધ આવે છે જે મનને આનંદ આપનાર હોય છે. તુલસીની માળા જુદા જુદા આકારની હોય છે અને એ રામ અને શ્યામ એમ બંને પ્રકારના તુલસીમાંથી બનાવવામાં આવે છે. તુલસીજીની માળા ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય માળા છે. તુલસીજીની માળા ધારણ કરતા પહેલા માળાને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવે છે અને માળા ધારણ કર્યા પછી એ વ્યક્તિએ માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. રામ તુલસીની માળા ધારણ કરવાથી આત્મશક્તિનો સંચાર થાય છે અને શ્યામ તુલસીની માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે. જય શ્રી કૃષ્ણ.